સારા વ્યૂઅર છે બધા એના માટે. જમે અહીંયા દુકાને આવ્યો ને અત્યારે મારો જ વ્લોગ. હાય હારી ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વળી એકવાર તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજ વાગી ગયા છે કેટલા ખબર છે? 10 વાગી ગયા છે. હું કોલેજે ગયો નથી, હજી ઉઠ્યો જ છું જસ્ટ. નાસ્તો કરી મેં કીધું હાલો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. ને આજ કોલેજ ગયો નથી, ઉઠાણું છે નહીં. બરાબર ઉઠા જઈને કોલેજમાં કોઈ આવતું નથી તો તમને ખબર છે. કેમ કે કોલેજ કોણ કરે? માઇક આંગલા ઓઈ કરે, આપણે ના કરી. સમજો છો ને? પછી આપણે શું કરીએ કોલેજમાં? control ઉદય સમજી જાય ગમો. હવે આપણે દુકાને જાય, કેમ કે આપણે ક્યાંય બહાર તો બીજે ક્યાંય જવાનું નથી. દુકાને જઈને તમને વળી પાછું કંઈક નવું કંઈક કરીને મળી જોઈ કંઈક શું થાય છે. હવે અમારા ડેઈલી વ્લોગ આવશે, કન્ટિન્યુ કરીશ. ડેઈલી વ્લોગ નાખીશ. હવે ટાઈમ એક નક્કી કરીને હું તમને કહીશ આગળમાં, કેમ કે અમારા ડેઈલી વ્લોગ આવશે. હવે આપણે કરવું છે ડેઈલી વ્લોગિંગ. તમે થોડું ઘણું બોરિંગ થઈ જતા હશો, પણ તમને મજા આવશે. કંઈક નવું કરતા રહેશી. જોજો આગળ બહુ મજા આવશે. સમજો છો ને? સમજી જાઓ. આપણે જાતા જો આપણે અહીંયાનો પ્રોટીન પાવડર પી લઈએ એટલે આ નાખી દઈ. આ તો ચા છે, ચાનો વળી ના સમજતા. પ્રોટીન પાવડર છે નાખી દીધો છે. દૂધ હલાવી નાખીને પી લઈએ કાં સ્કૂપ. બરાબર, એટલે સરખો મજા આવી જાય. આપણે અંદરનો સ્કૂપ ક્યાં ગયો? સ્કૂપ ક્યાંક ખોવાઈ ગયું? શું ભૂલી ગયા સ્કૂપ ક્યાંક? આ સ્કૂપ છે, સ્કૂપ પી લે આપણે મસ્ત મજાનો પ્રોટીન પાવડર પીને. રસ્તામાં મારો ભાઈ મળી ગયો. શું છે બા? સલાહ લે. હા શું કે બાકી નવીનમાં? હા નવીનમાં શું હાલે? આપણો ભાઈ મળી ગયો ને આપણે જતા હતા દુકાનેથી આપણો ભાઈ મળ્યો છે. કેટલા ટાઈમ પછી? હા પેલા તો નનકડા હતા એના પૈસા હતા છે ને. હવે તમે ભેગા નથી થતા ભાઈ. અકબર સાહેબ યા દરગાહ છે, અકબર સાહેબ સલાહ વાલે પણ બાકી શું હાલે? મજૂરી અમે મજૂરી જ કરી છે ભાઈ. અમે આજુ આ ઘડી આમ ફોન પકડીને હાલ્યા રાખે અમારે. હે અત્યારે મજૂરી જ ખપે. સ્ટુડિયો તો જાઓ હાલ ને કા દુકાન હાલ, ચા પાણી પી ગઈ એવું છે. બાકી શાંતિ ને? ભલે હાલો. હવે આપણે આવી ગયા ટાઉન હોલ પહોંચી ગયા. હવે આપણે દુકાને મળીએ. બરાબર, ઉઠે તો જાઓ. આવશે આ લોકો અહીંયા પૂછવા આવ્યા ભાઈ અમારો યુટ્યુબમાં સીન આવશે કે નહીં આવે. આ લોકોને આવી જશે 12 વાગે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ સ્ટેટસ સ્ટોરી બધું ચડાવી જ દેજો તમારા ભાઈને. હા સાચે ને આવશે, મસ્તી નથી. મારું ને હિંમતમાં આવ્યું હતું. હા તમારા હિંમત નો આવશે. હિંમતભાઈ જો મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા. હિંમતભાઈ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ બ્રો. હિંમતભાઈ જો કામમાં જજો, કામ કરે છે, ધંધો કરે છે. ધંધો શું છે નવીનમાં? શું કે ઓલો ભાઈ બધા વિશાલ તો કઈ નથી કેતો. વિશાલ ને તો તબિયત બધું બરાબર છે. બપોરે મસ્તી કરી નાખી થોડી ઘણી. હા કરી નાખી છે. કરી નાખી. ઉડે તો જા અત્યારે ઘરાકમાં છે. હાલો હું અહીંયા દુકાને જાઉં. પેલા અહીંયા આવી ગયો કાને હિંમતભાઈ આગળ. હિંમતભાઈ બિઝી છો? ના થઈ ગયા ફ્રી. શું છે બાકી નવીનમાં? બસ આઈલા એન્ટ્રી મારી તો બધી. કેની એન્ટ્રી મારી તો ઠીક. મેં કીધું કે તમે એન્ટ્રી મારો છો? હું તો બહુ ઊંધું વિચાર્યું ભાઈ. આગે હાલો ક્યાં લઈ જાસ? વિશાલભાઈ હાલો. વિશાલભાઈ ઘરાક દે. પૈસા લાગે ઘરાક છે પછી કઈક તો આંગળી કરી વિશાલભાઈ ની. વિશાલભાઈ ને આંગળી કરી. ઓલો સવારના પોરમાં આવ્યો છે. સવારમાં પોરમાં છટક છે એવો. અત્યારે કાંઈ ના કરાય, ધંધામાં આવેલો જવાય. ભાઈ હું દુકાને બેઠો છું. આ છે મારા ભાઈ. બરાબર, ચાય કરીને સોડા પીરાવા લઈ જાય છે. સવાર પછી હજી હું આવ્યો છું ને સોડા પીરાવા ગ્રીન લીફમાં લઈ આવે. શરમ કરો ચા પીવાની. હું શરમ કરવાની હવે ઉનાળામાં કઈ ચા હોય શરદી સવારમાં પોરમાં ચા ના હોય? ના હોય. અત્યારે સોડા પીરાવે છે. વાહ ભાઈ વાહ, ધન્ય છે. તમારા જેવા જામનગરમાં કેટલા પૈરા છે કઈ ખબર નથી. વાહ. કેની પીએ? ના બોલો હવે. કેની બોટલ પીએ? પાણીની. કઈ બોટલ? પાણીની. ઊંધું ના વિચારતો. હા આ પાણીની જ બોટલ વેચે છે, બીજું કઈ નથી વેચતા. હા વળી આ લોકો ઊંધું. આ જો સમોસા દાબે છે અહીંયા. સલાહ નથી કરતા. મારે આપો ને ઓલો કચરો નાખેલો હોય ને ઈ. આ કચરા આ તમે પીતા તો ઈ ક્યાં સોડા?
કાલે પરમદી ઓલી શીશિયામાં કાઢી દે કઈક કચરા સોડા મેં તમને કીધું, તમે મને કીધું એમાં માર્જિન ઓછું મળે આપણે. ઈ પીરાવો મને. હા તો બીજી પીરાવો ગમે ઈ. હાલો હાલો ભાઈ આપણે સોડા પી લઈ. जो भी निकलना दो निकल. જો બી નિકાલના દો નિકાલના. બે જોઈ ભાઈ, બે જોઈ, બે જોઈ હો. બે સમજ રહ્યો? હા ભાઈ હા સોડા કાકા યાર હવે તમારી ઉંમર થઈ ગયો. ઉંમર થઈ ગઈ. હા એમ સમજ રહ્યો? સમજ જાઓ. કેમ આરામથી સુતા છે જોવો તો ખરી. વાતું જીતું કરે છે. આપણે જે આવ્યા માલ લઈને આવ્યો તો ભાઈ આ આવી ગયો છે. જો દાંત કાઢે છે જો તો વરી. આ તો જામ કોક ને મળવા કેમ ગયો હોય એ રીતે. હા હા ઓલો ભાઈ જો કેમ સુતા છે. પૈસા નાખવાની વાતું કરે છે. ક્યાંથી રૂપિયો આવે છે? આપડી આગળ 10 ની નોટ નથી. શું કરું? જો આના જેવા લુક્ષીને આવી જાય ને જો 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 વાર ને સેક્સી થતો જાય છે. ક્યાં ગયો તો? મારા બાપ પાસે ક્રેડિટ કાર્ડ લેવા ગયો. 1.5 લાખ રૂપિયાની લિમિટ છે એટલે ફોન લેવો છે. આને ફોન લેવો છે. બાપ આગળ ક્રેડિટ કાર્ડ લેવા ગયો. 22 વર્ષના છોકરા બાપ આગળ ક્રેડિટ કાર્ડ લે છે. શરમ કરો ને. ઓલો પૈસાની વાતું કરે છે. ધન્ય છે ધન્ય. આ દુનિયાને મારે શું કરવું કઈ સમજાતું નથી. Control. આપણે કઈ ના કરાય. આપણે માલ લેવા ગયા હતા. માલ લઈને આવી ગયા બરાબર. ગ્રાહક નો ફોન ફિટ કરી દે પછી આપણે મળી. બાયુ જેવા મોટા લઈને આવી જાય ને પાછા મોટા છુપારે. હવે તમારા મોટામાં છે શું? કેમ છુપારો છે? મોટા શું બાયુ જેવા છે તમારે? પાછા આપણે કીએ સિગરેટ તો લેતા સિગ્નેચર તો લેતા. કેમ આપણા માટે અહીંયા આવતો હોય સિગરેટ ને સિગ્નેચર લેતા? પાછા બાયુ કે કોની મોટું છુપાડે કેમેરામાં. કેમ બાયુ જેવું મોટું હશે? ને હશે જ નહીં, છે જ બાયુ જેવું જ છે મોટું એમ. જો પાછા જોવે છે જો છે ને. પછી કે સિગરેટ ને આ બધું લેતા હોય. અમારા માટે તું અહીંયા આવસ ને 2 કલાક કઈ મોબાઈલમાં તું અહીંયા ઘોચપણા કરવા આવસ ને પાછો કેસ અમારા સિગ્નેચર લેતા ને ઓલું લેતા ને આ લેતા. કઈ નવરાજી અમે અવાજ ભટાઈ ગયા છે મારા ભાઈબંધ. કોઈ દી આમ જો આમ ટન હોય ને સિગરેટ ના ને સમજો છે. બંધ કરો હજી વાત. જો દાંત કાઢે જો તેને મારે કઈક બોલવું. આ તો શું કઈ સમય સંજોગે બોલતો નથી. બાકી તમને ખબર છે ને. સમજી જાઓ બસ લિમિટમાં. અલે પૈસા દો જો છે ને. આ સીન નાખો જો. કાગળિયા સિવાય કઈ નથી. 200 રૂપિયા છે. હા હા હવે આમાં શું લો? સિગરેટ લેજે. સિગરેટ પછી આરએમડી પછી અને પાણીની બોટલ. અને પાણીની બોટલ. પાણી આ કોણ? મારો બાપો પીશે અહીંયા. તો લેતો હાલ કરો બરાબર. એક આરએમડી, એક કનેક્ટ 20 વાળી ને બીજું બસ. હું આ જઈને પી લે. હું બંધ જ કરું છું. હાલ હવે હું જાઉં. 3:30-4 વાગી ગયા. જમતા આવ્યા છે. જમ્યું નથી. આપણે જમી કરીને પછી મળી ને આજે જાય છે એમ. ઘર ભેગી ન ખાવ ને સાંજે નાસ્તો કરાવ ને મારો ભાઈ જો એમ તો. આ સમજો સમજી જાવ. મારો ભાઈબંધ છે. મારો ભાઈ છે. ભાઈબંધ શું ભાઈ છે ભાઈ. સુવાની મુમેન્ટ છે. દેખાડતો ઉસેર કેમ પીધું પાણી? પીતો અરે ચોકલેટી લાગે છે. ગાઈસ હું જમવા જતો હતો ને રસ્તામાં અહીંયા કેરીનો ઝાડ મળી ગયો. જોઈ લો ખાલી કેરી તો જો કેટલી બધી છે. આ તમને બધાને જો ઈમાનદારી જો આમાં વ્યૂ સારા આવે ને વિડીયામાં. આ બધી કેરી છે ને તમે ઉપર ચડી જઈને તોડી લેજો. મારું પૂછતા નહીં. આવી જાય લીમડા લાઈનમાં બરાબર. અહીંયા તોડી લેજો. માથે જ કેરી છે. કોણ મળી ગયું જો? રાજદીપભાઈ કિંગ ઓફ રાણબકા. તમે મોકલાવશો? સારા વ્યુઅર છે બધા એના માટે. તમે મોકલાવશો કેરીની પેટી એમ કયો ને. સારું થોડું ઝાડ છે તો ઝાડવાની વાત કોણ કરતું હતું હમણાં? ઝાડ જેનું છે ઈ મોકલાવે. તમે નહીં મોકલાવો. ઉતારીશ પછી બધાને મોકલાવી દેજો. તમે મોકલાવો તો મજા આવે. કેરીની પેટી આમાં પણ એટલી બધી કેરી નથી. હવે આપણે 4 ચીરું કરશી એક કેરી માંથી. હાલો ગાઈસ હવે હું જમવા જાઉં છું. અમારા દુકાન બંધ કરી. હવે જમી કરીને પછી આપણે મળીએ. પછી આપણે ક્યાં જશે તમને ખબર છે ને? ડેલી ત્યાં મસ્તી મજાક કરશી. ત્યાં તમને હું દેખાડીશ. ટાટા બાય બાય. હાલો ભાઈ અમે જાય. આવજો. કામકાજ હોય તો અમને યાદ ના કરતા. હા અહીંયા તમે જોવો છો જમે અહીંયા દુકાને આવ્યો ને અત્યારે મારો જુલક ચાલુ છે ને ઈલું મારો જુલક જોવે છે. એમ જ છે. આનો હેમતનો સીન પહેલે લેવો જરૂરી છે મારા ભાઈનો. હેમત સાચી વાત કે નહીં ભાઈ?
ગાર નહીં યાર, હું ના પાડી રહી છે, ગારું નહીં બોલવાનું. તમે બધા સંસ્કારી થતા જાઓ, તમે બધા મારા ભેગા થયો છો એટલે વીઆઈપી થતા જાઓ, વ્લોગ બનાવો, જિંદગીમાં આગળ વધો. હું કેટલો આગળ વધ્યો છું તમને ખબર જ છે. વાહ સુભાનઅલ્લાહ વાલા અલ્હમ્દુલિલ્લાહ રખેલ્લા ગઈ બલા. જે વિડીયો ચાલુ છે મસ્ત મજાનો, બરાબર. હજુ બધા છોકરાના ફોનમાં ખોલી નાખજે વિડીયો, નકા પછી મેળ નહીં આવે ને બાજુ હોય ને તો પછી આઈ લાવજે, બરાબર. બધા છોકરાના ફોનમાં વિડીયો ખોલી જવો છે, નકા ધ્યાન રાખજે ભાઈ. તારા અજમેરના વિડીયો 300 400 500 જણા જોવે છે, અમારો વિડીયો ના જોવે. જોઈ લે આઈકા કેમ દેખાય ભાઈ, કેમ છે વેફારું બધી, મજા આવી જાય. હું હવે હમણાં ઘરેથી નીકળી ગયો છું, ઘરેથી ઉઠી સૂતો હતો, બરાબર. 5 વાગ્યા છે, હવે હું દુકાને જાઉં છું કેમ કે આજ મેં મોડો ગયો હતો. હવે આપણે જાસી ક્યાં તમને ખબર જ છે, મોમાએ ચા પીવા, પછી આપણે કાંટો જળશે, આપણે જાય હમણાં મયુરની દુકાને છે ને પછી મોમાએ જાય. ચાલો આગળ મળીએ. હું આવ્યો મારા ભાઈની દુકાને, હવે અહીંયા પાછળ જો કોણ છે. આ મયુર જો અહીંયા ફોનમાં વાત કરે છે, સાજિદભાઈ મોબાઈલ લઈને બેઠા. સાજિદભાઈને જો હા કુંભો તો જો તૂટેલો પડ્યો છે. શું છે સાજિદભાઈ? આવો ઇન્સ્ટા ઓ અહીંયા ભાઈ યુટ્યુબ નો ઇન્સ્ટા. સોરી ભાઈ, ઇન્સ્ટામાં સપોર્ટ કરજો. વાલી ના નીકળતા તમે લોકો. કેમ મયુર અરખાય? અરે ભાઈ હા મારો ભાઈ રાજી થાય છે ભાઈ મયુર. હા હાલ ભાઈ ચા પીવા જવું છે, તારી વાત જોઉં જો બા હો ને. હાલો જાય, મેં બોલી દીધું છે એટલે મોમાએ ચા પીવા જવું જ પડશે. પછી તને ખબર છે ઇજ્જતના ફાલુદા લાય ચાલુ છે ભાઈ. ઈ સાજિદભાઈ શું છે બાકી નવીનમાં? છાસ પીવી ને વાગ્યા છે કઈક 4 ને છાસ પીવી. વાહ ના સોરી 4 વાગે છાસ પી તો ગમણા જેવા હોય તો જ 4 વાગે ચા પી. સમજ રહ્યો? પૂરું હાલો. થઈ ગઈ છે. હા આ બે ભાઈ વગર હવે મોટું દેખાડો તો. હા એમ બરાબર. એક આ ને બોલો બરાબર. હા ભાઈ શું થયું જોઈએ આગળ શું થાય છે. તો લપકાઈ બાબતે થઈ છે ભાઈ મારે વાંધો છે, મેં કીધું કે અહીંયા આવે ને હું આવું. ભાઈ કે એ આવશે તમારે ના આવું એમ નકટો થઈને ભાઈ જોજો પછી લગ્ન કરવાના છે ને, પછી હેલિકોપ્ટરમાં જાન લઈને જવું છે ને. કહી દે ને હેલિકોપ્ટર જોઈ છે ને પછી આપણું. જો ભાઈ આ ભાઈ છે ને, આ ભાઈ નું હેલિકોપ્ટર છે, બરાબર. માધવ સ્કેર છે, માધવ સ્કેર ની માથે ઉતાર્યો છે કે નથી ઉતાર્યું છે, બરાબર. માધવ સ્કેર ની માથે આ ભાઈ જરાક મોટું સરખું જોઈ લેજે. આમાં કર્યો તો અરે યાર આમાં શું માઈક આંગલા જેવી વાત કરી નાખી યાર. જારીએ જો મસાલો બનાવે ના બે ભાઈ વગર લપ કરે છે. આ લોકો તમારા લીમડા લાઈન માટે આટલી મહેનત કરે છે, રાત દિવસ એક કરે છે, ને આ બિચારો એટલી મહેનત કરે છે આના જેટલી કોઈ મહેનત નથી કરતો, બરાબર. તમારે હેલિકોપ્ટર માટે આના હિસાબે વાંચ્યું તમારે આ જો તો ખરી માણસ ખાઈ છે, જો સલાહ નથી કરતા, એમ નથી કેતા ખા તું. અહીંયા બિચારો જો તો મસાલા હા મજા આવી જાય. હા હાલો આપણે જઈએ નાસ્તો કરો, નાસ્તો કરીને તમને મળું. મારો પેલે ક્યાં ઉભો રહેતો હતો મને જરા જામનગરમાં હોય ને તો કમેન્ટ કરીને કહેજો, કેમ કે આ મયુર પૂછતો હતો આ બજરંગવાળી ગલી ભાનવાડામાં, બરાબર. હા તમે જોવો છો ને આ જો અમારો ભાઈબંધ અમિતભાઈ ને અમારો ભાઈ મયુર. Control with that. હાજી પતા. હાય સાકિર કેમ છે ભાઈ? આપણે ગેમો રમી યા અલ્લાહ. જો મારો ભાઈ થાકી ગયો છે અલ્લાહ. ઓલવાની વાત જોઈ ગઈ 10 વાગી ગયા છે, શોલ્ડર મારવાના છે. મારો ભાઈ બંધ સદામ આવવાનો છે, બરાબર. એ શોલ્ડર મારવાના છે, એની વાત જોઈ ગઈ. નાચ કઈ બ્લોક બહેનો નથી, જરાક હાલિયા રાખે, બરાબર. ધ્યાન રાખજો, કેમ કે આજે કામમાં હતો એટલે જ મેં કાંઈ ધ્યાન નહોતું ને આજે બોલાવે છે. શું કહો છો ભાઈ? આના જૂના ફોટા જોઈ લ્યો ભાઈ. આ કે જૂના ફોટા નાખો મારા ભાઈ. આ જો જૂના ફોટા, બરાબર. અત્યારનો સીન કેમ છે? હા અરે બસ શું છે સમજે મારા ભાઈ? સલામ વાલેકુમ ભાઈ. જો મારા કોણ સમજાય બેઠો છે થોડીક વાર. ઓલા સદામ ની વાત જોઈએ, સદામ આવે તે પછી શોલ્ડર મારવાના છે તો પછી મારી. હવે સદામે આજ તો બહુ મોડું કરી નાખ્યું, એની વાત જોઈ હતી, બરાબર. આજે વ્લોગ મારો શૂટ નથી થયો, બીજા બે ફોનમાં શૂટ કરતો હતો. એમાં એવું હતું જરાક 2-3 ભાઈબંધ એવા હોય ને જોઈ ના શકતા હોય, સમજો છો ને. એ ફોન લઈ લીધો હતો ને એના ફોનમાં એ લોકો જોઈ નતા શકતા. એ કેમના સીન ના લે ને તો પેલા સીન શું કામે લેવા દીધો, બરાબર છે ને.
આ વસ્તુ છે કોઈ જોઈ ના શકતું એવું બધું છે. એટલે તમને કહેતો હોઉં છું, તમે તમારા ગમે એ જિંદગીમાં ગમે એ વસ્તુ હોય ગમે એના ઉપર ફોકસ કરજો, ચાલુ રાખજો, બસ બીજું કાંઈ હું નથી કહેતો. હવે આપણે જીમ કરી લઈએ પછી આપણે મળી. આવી ગયો છે ઘરે આવીને ડાયરેક્ટ હાથ મોઢું ધોયું ને હાથ મોઢું ધોઈને હવે મેં ડાયરેક્ટ જમવા બેઠો. જમીએ પણ લીધું છે, સોરી ડાયરેક્ટ જમવા એટલે ડાયરેક્ટ હાથ મોઢું ધોઈને જમવા બેઠો. જમીને હવે મેં ડાયરેક્ટ ઊભો છું. આ મીન્સ કે સોરી આ મિસ્ટેક થાય છે કેમ કે હવે હું જાઉં છું નાહી ધોઈ ડાયરેક્ટ હવે સુઈ જ જવું છે. હવે આપણે ક્યાંય બહાર જવું નથી ને આ વ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરી. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વળી પાછા મળીએ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. Yeah.